જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પરીક્ષિત રાજાના મોક્ષની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભાગવત મહાપુરાણ શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવ્યું હતું, જેનાથી રાજા પરીક્ષિતને મોક્ષ થયો। શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસપાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે તથા પિતૃઓને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે। રાજા પરીક્ષિત બોલ્યા, હે શુકદેવજી, આપે મારા પર ખૂબ કૃપા કરી છે। આપ મહાજ્ઞાની પાસેથી મેં શ્રીમદ ભાગવત કથા સાંભળી છે, જેમાં ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરેલું છે। તક્ષકની મૃત્યુથી હવે હું ડરતો નથી। હે બ્રાહ્મણ, આપ આજ્ઞા આપો એટલે હું મૌન ધારણ કરું। વાસનાથી છૂટેલા મનને ભગવાનમાં લગાડી પ્રાણ ત્યજો। શ્રી સુખદેવજી રાજાએ ભાગવત કથા પૂર્ણ સંભળાવી, આશીર્વાદ આપી સંન્યાસીઓ સાથે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા। રાજા પરીક્ષિત પણ ગંગાને કિનારે દર્ભના આસન ઉપર ઉત્તર દિશામાં મોઢું રાખી બેઠા રહ્યા। બુદ્ધિ અને મનને આત્મામાં સ્થાપી નિસર્ગ થઈ બ્રહ્મ સ્વરૂપ થઈ રહ્યા। પરીક્ષિતનો પુત્ર જનમજી પોતાના પિતાની આસપાસ આટા મારતો હતો। મારા પિતા પાસે કોઈ ન જાય। વિદ્વાનો કહેવા લાગ્યા, કોઈ ધરતી પર એવો માનવી જ નથી કે જે તક્ષકનું ઝેર ઉતારી શકે। કશ્યપ નામનો એક બ્રાહ્મણ આગળ આવ્યો। તેણે કહ્યું, હું જાણું છું, જે બ્રાહ્મણે જીવનમાં ક્યારેય દાન ના લીધું હોય તે જ આ તક્ષકનું ઝેર ઉતારી શકે છે। શૃંગી પોતાના પિતાનું વેર વાળવા અધીરો થઈ ગયો છે। તેણે તક્ષકને કહ્યું, તક્ષક તૈયાર થા। તક્ષકે કહ્યું, હું તો તૈયાર છું। ગંગા કાંઠે તક્ષક દોડવા લાગ્યો। શમીક ઋષિ કહે, બેટા શૃંગી, ક્રોધ શાંત કર, તારો શ્રાપ મિથ્યા થશે નહીં। તક્ષક કહે, શૃંગી, એક વિદ્વાન બ્રાહ્મણ ઝેર ઉતારવા જાય છે, મને રૂપ બદલવાની રજા આપો। શૃંગીની રજાથી તક્ષકે બ્રાહ્મણનું રૂપ લીધું। કશ્યપને બ્રાહ્મણે પૂછ્યું, આપ ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું, હું રાજા પરીક્ષિતને તક્ષક કરડે ત્યારે તેનું ઝેર ઉતારવા જાઉં છું। તક્ષક બ્રાહ્મણ સ્વરૂપે હતો। તેણે કશ્યપને કહ્યું, તમારી વિદ્યા પર તો મને જરાય વિશ્વાસ નથી, હું જ તક્ષક છું। કશ્યપ કહે, તમારે ખાતરી કરવી હોય તો સામે વડલો છે તેમાં તમારું ઝેર નાખો। હું વડલાને સજીવન કરું તો જાણજે કે હું વિદ્યા જાણું છું। તક્ષકે વડલામાં ઝેર નાખ્યો। વડલો પડીને ભસ્મ થઈ ગયો। તક્ષકે કશ્યપને કહ્યું, પધારો કશ્યપ, વડલાને સજીવન કરો। કશ્યપે સજીવની લઈ મંત્રોચ્ચાર કર્યો અને વડલો પહેલા હતો તેનાથી વધુ નવપલ્લવિત થઈ ગયો। તક્ષક શૃંગી પાસે ગયો અને કહ્યું, કશ્યપની વિદ્યા સફળ થઈ, હવે શું કરવું? શૃંગી કહે, તું તારો મણિ કશ્યપને આપી દે। તક્ષકે ખુશ થઈને કશ્યપને પોતાનો મણિ દાનમાં આપી દીધો। ક્યારેય દાન ના લેનાર કશ્યપે દાન લીધું, તેની વિદ્યા નકામી થઈ ગઈ। કશ્યપ બ્રાહ્મણ મણિ લઈને ચાલ્યો ગયો। 5 પગથિયા સુધી ગંગાજી આવ્યા। જનમજય આટા મારે છે। તક્ષક કહે, શૃંગી, ફરી મને વેશ બદલવાની રજા આપો। શૃંગીએ રજા આપી એટલે તક્ષકે બાવાનો વેશ લીધો। જનમજયની પાસે જઈને કહ્યું, મારે પરીક્ષિતને આશીર્વાદ આપવા જવું છે, પણ જનમેજયે પરીક્ષિત પાસે જવાની ના પાડી। શૃંગીની રજાથી તક્ષક કેળો બની ફળમાં બેસી ગયો। પ્રતિહારી પાસે જઈ બાવાએ કહ્યું, જનમજયને કહો મારે પરીક્ષિતને ફળ આપવું છે, હું ત્યાં નહીં જાઉં। જનમેજય પોતે જઈને આપે છે। 6 પગથિયે ગંગાજીનું પાણી આવ્યું। પરીક્ષિત ધ્યાનમગ્ન થઈ ઈશ્વર સ્મરણ કરે છે। સંપૂર્ણ શાંતિ હતી। જનમજય બાવાએ આપેલા ફળને ગંગાજીમાં બોળી પરીક્ષિતના જમણા પગના અંગૂઠા પાસે મૂક્યું। તક્ષક તેમાં કીડાના સ્વરૂપે રહેલો હતો। તેની તરત જ રૂપ બદલી પરીક્ષિતના જમણા પગના અંગૂઠાને દંશ દીધો। પરીક્ષિતનો મોક્ષ થયો। તેનું શરીર તક્ષકના ઝેરથી બળીને ભસ્મ થયું। જનમજયે તક્ષકને દંશ દઈને જતા જોયું। આટલી સુંદર વ્યવસ્થા છતાં તક્ષક ગંગા કિનારામાંથી આવી રીતે દંશ દઈને ચાલ્યો ગયો। માતા પિતાનું મૃત્યુ દીકરા પર ખૂબ જ ભયંકર અસર કરે છે। પિતાના ક્રિયાકર્મ પતાવ્યા। વેર બહુ બુરી ચીજ છે। જનમજયે મનથી નક્કી કર્યું, સર્પયોની બરબાદ કરું। બરાબર પરીક્ષિતના મૃત્યુ પછી 1 વર્ષ બાદ જનમજયે સર્પયજ્ઞ શરૂ કર્યો।
ટપોટપ સર્પો પડવા માંડ્યા. જન્મેજય કહે છે, તક્ષક ક્યાં છે? તક્ષક ઇન્દ્રની શરણે ગયો. ઇન્દ્રે તેને શરણ આપ્યું. ઇન્દ્રે તેને રોકી રાખ્યો. જન્મેજયે બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણો ઇન્દ્રની સાથે તક્ષકને લાવો. બ્રાહ્મણો ઇન્દ્ર સાથે તક્ષકને હોમમાં પાડવા હોમ કરવા માંડ્યા. આથી ઇન્દ્રાસનને વીંટળાઈને તક્ષક બેસી ગયો. ઇન્દ્ર ઇન્દ્રાસન પરથી ચલાયમાન થયા. ઇન્દ્રાસન સાથે તક્ષક પણ ડોલવા લાગ્યું. બ્રાહ્મણોના મંત્રોના બળથી ઇન્દ્રને ઇન્દ્રાસન સહિત ધરતી પર પડતો અંગિરા ઋષિના પુત્ર બૃહસ્પતિએ જોયો. બૃહસ્પતિ જન્મેજયના યજ્ઞમાં આવ્યા. જન્મેજયને કહેવા લાગ્યા, હે રાજા, આ તક્ષક નાશને યોગ્ય નથી, કારણ કે તેણે દેવ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત પીધું છે અને તેથી અજરામર છે. વળી પ્રાણીના જીવન અને મૃત્યુ તેના કર્મને અનુસાર થાય છે. તક્ષકે તમારા પિતાને દંશ દીધો છે અને તેથી તમારા પિતાનું મૃત્યુ થયું છે. એવી શંકા તમારે કરવી નહીં. દરેક પોતાના કર્મ અનુસાર ફળ ભોગવે છે. માટે હિંસાનું પાપ આપનારું આ સર્પ યજ્ઞ બંધ કરો. પ્રાણી માત્ર પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવે છે. બૃહસ્પતિના વચનો સાંભળી જન્મેજયે યજ્ઞ અધૂરો રાખ્યો. તક્ષક જીવતો રહ્યો. જન્મેજય સવારે ઉઠ્યા ત્યારે સર્પહિંસાના પાપથી તેનું શરીર કોઢમય થયું. બ્રાહ્મણોએ કહ્યું, હે રાજા, તમને સર્પહિંસા લાગી તેથી તમારું શરીર કોઢમય થયું છે. જન્મેજયે બ્રાહ્મણોને પૂછ્યું, હવે આ કોઢ મટાડવા મારે શું કરવું? મારે પણ મારા પિતાની જેમ શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે. બ્રાહ્મણોએ કહ્યું, 1 વર્ષ હરિદ્વાર જાઓ, ગંગા સ્નાન અને ઉપવાસ કરો, કોઢ મટી જશે. જન્મેજય હરિદ્વાર ગયા. ગંગા સ્નાન ઉપવાસ કરી શ્રીમદ ભાગવતની કથા સાંભળી. જન્મેજયનો કોઢ મટી ગયો. શ્રી હરિનું ભજન કીર્તન કરી જન્મેજયને શ્રેષ્ઠ જીવન પૂરું કર્યું. શ્રીમદ ભાગવત સર્વ વેદાંતોનો સારરૂપ છે. જે માણસ શ્રીમદ ભાગવતના રસરૂપી અમૃતથી તૃપ્ત થાય છે તેને બીજા કોઈ ગ્રંથ પર પ્રીતિ થતી નથી. જેમ નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં શંકર, તેમ પુરાણોમાં શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવત ભગવાનના ભક્તોનું અત્યંત પ્રિય છે. એમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત કર્મ બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતનું ભક્તિપૂર્વકનું શ્રવણ, પઠન અને મનન જે મનુષ્ય કરે તે મુક્તિને પામે છે. શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન દીપક સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્મા આગળથી નારદજી આગળ, નારદજી પાસેથી વ્યાસમુનિ પાસે અને વ્યાસમુનિ પાસેથી સુખદેવજી પાસે અને સુખદેવજીએ પરીક્ષિત રાજા પાસે પ્રગટ કર્યો છે. તે સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપ અમૃત તુલ્ય પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. શ્રી વાસુદેવ ભગવાનને નમસ્કાર હો. હે દેવાધિદેવ, શ્રીમદ ભાગવત પ્રત્યેક જન્મમાં આપના ચરણ કમળમાં અમને ભક્તિ ઉત્પન્ન થાય તેમ કરો. કારણ કે હે પ્રભુ, આપ અમારા સ્વામી છો, જેમનું નામ કીર્તન સર્વ પાપોનો નાશ કરનાર છે, જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખોને શાંત કરે છે, તે પરમેશ્વર શ્રી હરિને હું નમસ્કાર કરું છું. તો મિત્રો, આ હતી શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી રાજા પરીક્ષિતના મોક્ષની કથા, જે સાંભળવાથી, જેનું રસપાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.